અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। આજથી થોડાક દિવસ પહેલા નરોડા વિસ્તારમાં આ જ પ્રકારની ઘટના બની હતી, જ્યાં કેટલાક અસામાજિક તત્વોએ જાહેરમાં કારમાં તોડફોડ મચાવી હતી। હદ તો ત્યારે થઈ હતી કે એક પોલીસ વાન ત્યાં આવે છે, અસામાજિક તત્વોને જોઈને ત્યાંથી નીકળી જાય છે। ત્યારે પોલીસની કામગીરી સામે ફરી એકવાર સવાલ ઉઠી રહ્યા છે કે આ અસામાજિક તત્વોને શક્તિ આવે છે ક્યાંથી? કેવી રીતે આટલા બેફામ બન્યા છે કે તેઓ જાહેરમાં હથિયારો સાથે આ પ્રકારે અલગ અલગ જગ્યાએ આતંક મચાવી રહ્યા છે? કેમ કે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાંથી આ એક પ્રકારની ઘટના બની છે। દિલ્હી ચકલા પાસેનો બનાવ હોય કે પછી ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા શિવમ આર્કેડનો બનાવ હોય, આ મામલાને લઈને પોલીસે પણ હવે અસામાજિક તત્વોને કાયદાનો ભાન કરાવ્યું છે। શું છે સમગ્ર ઘટના, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એક તરફ ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાને લઈને રાજકીય નેતાઓ દ્વારા મોટા દાવાઓ પોકારવામાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ પોલીસ પણ અવારનવાર કાયદા વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે કામગીરી કરતી હોય છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો છે તે બેફામ બનીને જાહેરમાં તલવારો, ધારિયા સહિતના જીવલેણ હથિયારો વડે એક રોફ જમાવવા માટે દાદાગીરી લોકો પર કરતા હોય છે અને પોતે આ વિસ્તારના ભાઈ હોય તે પ્રકારે વર્તતા હોય છે। જે કે આવા ભાઈ બનનાર લોકો છે, ભૂતકાળમાં આવા ગુંડાઓને પોલીસે આ કાયદાનો ભાન કરાવ્યું છે, છતાં પણ આવા લોકો સુધરવાનું નામ નથી લેતા। ત્યારે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા શિવમ આર્કેડ બી બ્લોકમાં એક ભાડાના મકાનમાં જે આરોપીઓ છે તે રહેતા હોવાની વાત સામે આવી છે। એટલું જ નહીં, તેઓ ગઈકાલે રાત્રે તે શિવમ માર્કેટમાંથી નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે સોસાયટીના મેનેજર દ્વારા એ શંકાસ્પદ વ્યક્તિને અટકાવી તેની પૂછપરછ કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તે ઉશ્કેરાઈ ગયા બાદ બહાર જઈને તેના અન્ય 15 જેટલા સાગરીતોને લઈને આવે છે, જેમાં તમામ લોકો પાસે તલવાર, ધારિયા સહિત દંડા સહિતના હથિયારો હોય છે અને ત્યારબાદ આ આરોપીઓ જાહેરમાં આતંક મચાવે છે, સોસાયટી ઉપર પથ્થરમારો કરે છે, જાહેરમાં ગાળો પણ ભાંડે છે। આ ઘટનાને લઈને સોસાયટીના લોકો ભયભીત થઈ જાય છે, ત્યારે પોલીસને જાણ કરવામાં આવતા 20 મિનિટ બાદ પોલીસની ટીમ ત્યાં પહોંચે છે ને જેમાં હાલ મહત્વના જે આરોપીના નામ સામે આવ્યા છે તેમાં રવિ ઠાકોર, અર્જુન ઠાકોર, મોન્ટુ ઠાકોર અને પરાગ ઠાકોર નામ સહિત અલગ અલગ જે નામો છે તે મામલે અમદાવાદ ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા દ્વારા પણ ખુલાસા કરવામાં આવ્યા છે અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે તેવું તેમનું કહેવું છે। પહેલા તો શું કહી રહ્યા છે શિવમ વર્મા તે સાંભળી લો। कल रात 7:15 से 8:15 के बीच अपने शिवम मार्केट नाम की सोसाइटी घाटलोड़िया में एक बनाव बना था, जिसमें जो सोसाइटी के चेयरमैन थे उन्होंने कुछ अजान इसमों से पूछपरछ किया कि एक फ्लैट B205 में कौन रहता है। इस बाबत रिलेटेड झगड़ा हुआ और ये 15 लोग तलवार और ये लेकर सोसाइटी पे आ गए। उन्होंने बहुत हंगामा किया वहाँ पर और तलवार से डैमेज किया और एक इसम को मारने की कोशिश भी करी, वो बच गए। और सीसीटीवी रूम और सीसीटीवी कैमरा और कांच तोड़फोड़ करी और उसमें डैमेज किया। सर क्यों झगड़ा क्यों हुआ था? पीओ में थे, आपकी बोतलें भी मिली है, क्या है? ये फ्लैट B205 जो है पंकज ईश्वर भाई पटेल का था, जो काफ़ी टाइम से खाली था, पर इसमें से सोसाइटी में अजान इसम देख के जो चेयरमैन है उन्होंने पूछपरछ किया विष्णु भाई पटेल ने, तो उन्हें सेटिस्फैक्ट्री जवाब नहीं मिला और भी दूसरे लोग पीधेले हुए वहाँ से निकले थे, तो इस बाबत में बोलाचाली हुई और झगड़ा हुआ। सर का मुकदमा कब से किया गया और कितनी बोतलें मिली, अलग से क्या खुलासा नहीं किया और कौन सी कलम दाखिल की? अभी उस फ्लैट में 12 बोतल का इंग्लिश दारू मिला है, तो प्रोहिबिशन का केस दाखिल किया। प्रोहिबिशन में हमने 3 अटक करे हैं और 2 बाकी दूसरे केस में जो मारामारी और झगड़ा हुआ है उसमें अटेम्प्ट टू मर्डर का केस और अपने राइटिंग का केस और GP एक्ट 135 में केस दाखिल हुआ, तो उसमें 2 डिटेन किए। सर शराब क्यों वहाँ पे लाए हुए थे? बेचने के लिए लाए हुए थे? क्या होना चाहिए? 10 से 12 बोतल मिली है और इनका गुनाहित इतिहास भी रहा है, प्रोहिबिशन के केसेस हैं, तो अभी ये बिजनेस के लिए लाए थे या अपने कंजप्शन के लिए लाए थे, ये तपास का विषय है। सर ये दूसरा एक मामला सामने आ रहा है, आक्षेप हो रहा है कि पुलिस कितने टाइम पे वहाँ पे एक्चुअल मामला क्या है? कब कौन मिला, कब पुलिस पहुंची और कब बाद में पूरा मामला शांत हुआ? पुलिस कंट्रोल रूम में 3 फ़ोन आए हैं, एक 8:08 पे, एक 8:16 और 8:20 में। तो 15 मिनट में 8:22 पे जो 16 मोबाइल पुलिस की गाड़ी थी वो वहाँ पहुँच गई थी।
ऊपर से पीआई के पास पीआई श्री के पास एक प्राइवेट कॉल भी आया था कि यहाँ पर मारामारी हो रही है, तो वहाँ पर भी उन्होंने अपनी गाड़ी भेज दी थी जो कि 16 मोबाइल से पहले पहुँच गई। सर आगे की तफ्तीश जो है वो किस हिसाब से किस प्रकार से होगी? आगे जो अभी 5 लोग हमने 3 अरेस्ट किए हैं, 2 डिटेन किए हैं, इनमें से और नाम अभी सामने आ रहे हैं। इनमें कड़क से कड़क कार्रवाई करी जाएगी और इनको सभी को जल्दी से अरेस्ट किया जाएगा। सर कौन लाया था? आरोपी છે રવિનો પાસ શું રહ્યો છે એના પ્રકારના ગુના છે દુષ્કર્મ 4 आरोपी जो है, एक रवि ठाकुर है, एक अर्जुन सोलंकी, एक अक्षय ठाकुर है और संजय भरत भाई। इसमें जो रवि है वो मेन आरोपी है, जिसमें उसके पे 3 पुराने प्रोहिबिशन के गुना हैं और अर्जुन सोलंकी है, उसके पास 5 गुना है और अक्षय पे 1 प्रोहिबिशन का गुना है। सर वहाँ की जो लोकल पब्लिक है उनका कहना है कि पुलिस कंट्रोल को फोन किया गया, उसके काफी टाइम बाद पुलिस की पीसीआर वहाँ पे आई। दूसरा सवाल, इतनी बड़ी मात्रा में वहाँ पे शराब की बोतलें आई कैसे? 8 बज, जैसे मैंने आपको बताया, 8:08 पर पीसीआर कंट्रोल में फ़ोन गया है और 8:22 में पुलिस पहुंची है, तो 15 से 20 मिनट का टाइम लगा है और एक पीआई ने अपनी गाड़ी पहले ही भेज दी थी, तो 15 से 20 मिनट के अंदर गाड़ी वहाँ पहुंच गई। सर शराब की बोतल से आई कहाँ से? દારૂ લાવનાર કોણ? મકાન ભાડે કોણે આપ્યું હતું અને શું આખું આ શિવમ વર્મા તેમનું કહેવું છે કે હાલ એ મામલાની તપાસ ચાલી રહી છે, કેમ કે જે જગ્યાએ સેવા માર્કેટમાં આરોપીઓ ભાડે મકાન રાખીને રહેતા હતા ત્યાં વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે। તો શું ત્યાં તેઓ કોઈ નાઇટ પાર્ટીનો પ્લાનિંગ કરતા હતા કે શું ત્યાંથી તેઓ દારૂની ખેપ કરતા હતા, રેલમઝેલ ચલાવતા હતા? આ તમામ બાબતોને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ ઘટના બન્યા બાદ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ ઘટનાની નોંધ લીધી છે અને તેમણે અધિકારીઓને આદેશ કર્યા છે કે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને કાયદાનું ભાન કરાવવામાં આવે। તેના માટે હવે પોલીસ પણ કામે લાગી ગઈ છે। અમદાવાદમાં ગઈકાલે રાત્રે લુખ્ખા તત્વોએ ગેંગના સભ્યોએ આતંક મચાવ્યો અને એક સોસાયટીની અંદર જે ખૂબ મોટી સંખ્યામાં અસામાજિક તત્વો ઘૂસી ગયા, તલવારો સાથે મારામારી, પથ્થરમારો, ગાળાગાળી અને ન જાણે શું શું ઘટનાક્રમ બની ગયો। ટીવીના માધ્યમથી અને વાયરલ થયેલા વિડીયોના માધ્યમથી આપણે બધાએ ઘટનાને જોઈ। આપણે જે જોયું એના સિવાય પણ કંઈક ત્યાં એવું બન્યું છે કે જે આપણને જોવા નથી મળ્યું। એ ઘટના એવી છે કે ત્યાં રાત્રે જ્યારે ગુજરાતની એક ચેનલના પત્રકારે જે અને બહેનોને પૂછ્યું, તો બહેનોએ, કેમ કે તાજી ઘટના બની હતી ત્યારે બહેનોએ એ મીડિયાના માઇકમાં જે બોલી રહ્યા છે એ જો સાંભળીએ તો એમાં એ ચોખ્ખું કહે છે કે મહિલાઓ સાથે છેડતી કરવામાં આવી છે। અને આ જુઓ, સાંભળો આ બેન શું બોલે છે। બેન ચોખ્ખું કહે છે છેડતી થઈ છે। આમ છતાંય પોલીસે દાખલ કરેલી એફઆઈઆરમાં છેડતીને લગતી કોઈ કલમ નાખવામાં આવેલ નથી। શું કામ? ગૃહમંત્રી તો કહે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે। શું કામ? 8 પાસ છે ગૃહમંત્રી, માટે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ ચમરબંધી ઉપર કલમય લગાડવામાં નહીં આવે। આ બીજા એક દીકરી છે, નાની ઉંમરની યુવાન દીકરી છે, એ જુઓ શું બોલે છે। એ પણ કહે છે કે એની સામે ઘૂરીને જુએ છે, એની સામે બીજી રીતે અલગ મિનિંગથી જોઈ રહ્યા છે, એવું દીકરી પોતે કહે છે। આ બતાવો જો। મહિલાઓ એવું કહે છે સોસાયટીની કે છેડતી થઈ છે, એમની સામે વિભત્સ રીતે જોવામાં આવ્યું છે, અભદ્રતા થઈ છે, છતાંય એફઆઈઆર ની અંદર આરોપી એવા તો શું ભાજપ વાળાના સગાઓ છે, એવા તો શું એમને ઉપર પ્રેમ આવી ગયો છે કે એમના નામ પણ નાખવામાં નથી આવ્યા। આખી એફઆઈઆર તમે જુઓ તો આરોપીના નામ એફઆઈઆર ના ખાનાની અંદર લખવામાં આવ્યા નથી। તો આ ગુંડાઓને, આ લુખ્ખા તત્વોને કોણ બચાવે છે અને શું કામ બચાવે છે? છેડતી કરી છે એવું બહેનો કહે છે, એફઆઈઆર માં છેડતીની કલમ જ નથી। શું કામ? તો કોઈ ચમરબંધીના કહેવાથી, ભાજપના કોઈ નેતાના કહેવાથી કદાચ પોલીસે મજબૂરીવશ આવું કરવું પડ્યું હોય। પોલીસ તો 8 પાસ નથી, પોલીસ ભણેલી છે, પોલીસને બધી ખબર પડે છે, પણ બની શકે કે કોઈએ એને પોલીસના હાથ રોક્યા હોય કે આ ભાજપના બુટલેગરો છે, ભાજપના ગુંડાઓ છે, માટે જોજો, જાજી કલમ લગાવતા નહીં, નહીતર બદલી થઈ જશે। આવું બન્યું હોઈ શકે, અંદાજ છે મારો। દોસ્તો, બે સૌથી મહત્વની બાબત આ એફઆઈઆર ની અંદર આપણને જોવા મળે છે। મારે તો ગૃહમંત્રીને એટલી રિક્વેસ્ટ કરવી છે કે ભાઈ, મેં પોલીસમાં નોકરી કરી છે, મને ખબર પડે છે એફઆઈઆર કેમ લખાય, શું તપાસ થાય, કેમ। તમને ના આવડતો હોય તો હું શીખવાડવા તૈયાર છું। શીખો, તમે એમ બધા પાસેથી શીખો છો, થોડું મારી પાસેથી શીખી લો કે કેવી રીતે છેડતીની કલમ એડ થાય। એક જ 5 મિનિટના ગેપમાં
સંખ્યાબંધ હજારો લુખ્ખાઓ ગુંડાઓ તલવારો લઈ લઈને એક જગ્યાએ પહોંચી જાય, એ કામ માત્ર કોઈ ગેંગ જ કરી શકે, કોઈ ટોળી કરી શકે. એને અંગ્રેજીમાં કાયદામાં શબ્દ છે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ, સંગઠિત ગુનાઓ. આ આખી એફઆઈઆરમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમ લગાડવામાં નથી આવી. શું કામ ભાઈ? કયા ભાજપવાળા નેતાના સગાવાલાઓ હતા આ આરોપીઓ? આ અસામાજિક તત્વો કોના સગા છે? ઓર્ગેનાઇઝ ક્રાઇમ, 50-100 છોકરાઓ હાથમાં તલવારો લઈને કોઈ સોસાયટી ઉપર જાણે યુદ્ધ હોય એમ હુમલો કરી બેસે, છતાંય ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમ કેમ નથી લગાવી? કોણે ના પાડી? ચમરબંધીને છોડીશું નહીં, ચમરબંધીને છોડીશું નહીં, ચમરબંધીને છોડીશું નહીં. ચમરબંધીની ઉપર કલમ તો લગાવો. ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમ નથી લગાવી. બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ 111, 12, 13, 14 આ બધી ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમ છે. ત્યાર પછી આજ અસામાજિક તત્વો ઉપર છેડતીને લગતી કોઈ ફરિયાદ નથી લગાવી, કલમ નથી લગાવી. મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે, પણ જ્યારે તમારે એફઆઈઆર લખવાની થાય તો મહિલા સુરક્ષાને લગતી એફઆઈઆરમાં કલમ જ નથી. દોસ્તો, આપણે વિચારવું પડશે કે કોણ વ્યક્તિ છે જે આવા બળાત્કારીઓને બચાવવાનું કામ કરે છે, છેડતી કરનારાઓને બચાવવાનું કામ કરે છે? ભાજપમાં એવો કોણ છે? કોણ એટલો માણસ છે જેના એટલા હલકી કક્ષાના વિચારો છે કે ક્યારેક ડ્રગ્સ માફિયાને બચાવે છે, ક્યારેક જસદણના બળાત્કારીને બચાવે છે, ક્યારેક દાહોદના બળાત્કારીની તરફેણ કરે છે, ક્યારેક અમદાવાદ ચાણક્યપુરીમાં છેડતી કરવા વાળાની તરફેણ કરે? કોણ છે ભાજપમાં આટલો નિમ્ન વિચારો ધરાવતો વ્યક્તિ? આપણે વિચારવું પડશે કે ખુલ્લેઆમ બહેનો કે છે છેડતી કરી છે, અમારી સામે બીભત્સ નજરોથી જોવામાં આવ્યું છે. સ્ટોકિંગ અંગ્રેજી શબ્દ છે, કાયદાની ચોપડીમાં પણ એ શબ્દ છે સ્ટોકિંગ, ઘૂરવું. કોઈ મહિલાને ઘૂરવું એ પણ ગુનો છે. દીકરી પોતે કહે છે કે એની સામે ઘૂરવામાં આવે છે. આ લુખા તત્વો હાથમાં દારૂના બાટલા લઈને જાય છે અને ઘૂરે છે, છતાં એફઆઈઆરમાં કલમ નથી. અને પાછી વાતો એવી ચમરબંધીને છોડીશું નહીં, ચમરબંધી. દોસ્તો, આપણે બધા જાગૃત બનવાની જરૂર છે. આ ચાણક્યપુરીની ઘટનામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ માફિયા નેટવર્કની ગુંડા ગેંગની કલમ લગાવવામાં આવી નથી, છેડતીની કલમ લગાવવામાં આવી નથી. માટે મારી વિનંતી છે કે વહેલી તકે ઘટતી કાર્યવાહી કરવામાં આવે. થેન્ક યુ. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.